દિયોદરની ધરતી પર લોકશાહીના નામે જે કંઈ બન્યું એ માત્ર એક ચૂંટણીનો વિવાદ નહોતો. એ હતો સત્તાની લાલચમાં માનવતા, નિયમો અને લોકશાહીના મૂલ્યોનો ખુલ્લેઆમ થયેલું અપમાન. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જે લોકશાહીનો ઉત્સવ હોવો જોઈતો હતો, એ આખરે હાઈ વોલ્ટેજ ડ્રામા, રાજકીય ષડયંત્ર અને સત્તા માટેના હવાતિયાઓ વચ્ચે વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ. એક તરફ 45 ડિગ્રી તાપમાનમાં દિવસભર સભ્યો, મીડિયા અને પોલીસ રાહ જોતા રહ્યા, તો બીજી તરફ બે સગર્ભા મહિલાઓ પ્રસૂતિની પીડા વચ્ચે સભાખંડમાં બેસી રહેવા મજબૂર બનવું પડ્યું. પણ સવાલ એ છે કે શું ખુરશી માટે માનવતાને ભૂલી જવાય? શું લોકશાહીનું ચીરહરણ કરીને સત્તા મેળવી શકાય? અને શું બીમારીના બહાના પાછળ આખી ચૂંટણી પ્રક્રિયા અટકાવી શકાય? આજે દિયોદરમાં જે બન્યું એ લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ માનવામાં આવી રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલેથી જ ભાજપના અંદરોઅંદરના ડખા વિખવાદમાં કારણે ચર્ચામાં હતી. 25 મેના રોજ યોજાનારી ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી અને ત્યારબાદ નવી તારીખ 27 મે જાહેર કરવામાં આવી. પરંતુ 27 મેના રોજ પણ દિયોદર તાલુકાની કચેરીએ જે દ્રશ્યો સર્જાયા તે જોઈને લોકો કહેવા મજબૂર બન્યા કે અહીં લોકશાહી નહીં પણ રાજકીય રમત રમાઈ રહી છે. સવારે કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો સમયસર હાજર રહ્યા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. એક ડીવાયએસપી, 4 પીઆઈ, 5 પીએસઆઈ સહિત જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી. ડ્રોન કેમેરાથી સતત બાજ નજર રાખવામાં આવી, પણ ચૂંટણી અધિકારી સમયસર આવ્યા જ નહીં. 11:30 વાગ્યા સુધી રાહ જોડાવ્યા બાદ જણાવ્યું કે ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ છે અને ચૂંટણી અધિકારી બપોરે 3 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી. ચૂંટણીએ સભાખંડમાં બેઠેલા સભ્યો અકળાઈ ગયા. મીડિયા બહાર તડકામાં બેસી રહ્યું અને આખું દિયોદર રાહ જોતું રહ્યું કે હવે ચૂંટણી થશે. પરંતુ બપોરે 3 વાગ્યા બાદ ફરી એક રટાણ. ચૂંટણી અધિકારીની તબિયત સારી નથી અને આખરે ફરી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ રહી કે આ રાજકીય હવાતિયાઓ વચ્ચે માનવતાનો પણ ભોગ લેવાયો. કોંગ્રેસની એક મહિલા સભ્યને પૂરા મહિના ચાલી રહ્યા હતા, તો ભાજપની મહિલા સભ્યની ડિલિવરી તારીખ નજીક પણ હતી. પ્રસૂતિની વેદના વચ્ચે આ મહિલાઓ આખો દિવસ સભાખંડમાં બેસી રહેવા મજબૂર બની. તંત્રએ 108 એમ્બ્યુલન્સ, ડોક્ટર ટીમ અને ખાટલાની વ્યવસ્થા તો કરી, પણ સવાલ એ છે કે જો ચૂંટણી જ યોજાવાની નહોતી તો સગર્ભા મહિલાઓનો એક કલાકો સુધી કેમ અટકાવવામાં આવી? શું ખુરશી માટે મહિલાની પીડા પણ હવે રાજકારણનો ભાગ બની ગઈ છે? એક બાજુ સરકાર નારી સશક્તિકરણના નારા આપે છે અને બીજી બાજુ સત્તા માટે સગર્ભા મહિલાઓને રાજકીય ગણિતમાં ફસાવવામાં આવે છે. આ ઘટનાએ અનેક પ્રશ્નો, અનેક સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસે સીધા સરકાર અને ચૂંટણી અધિકારી ઉપર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસના આગેવાનોના મતે આ બધું પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર છે. જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને લોકશાહીના ચીરહરણ સમાન ગણાવી ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે અમારી ચૂંટણી અધિકારી બદલવાની માંગ હોવા છતાં એ જ અધિકારી રાખવામાં આવ્યા અને હવે બીમારીનું બહાનું બતાવી ચૂંટણી મોકૂફ કરવામાં આવી. આ લોકશાહી નહીં, રાજકીય ડ્રામા છે. લોકોમાં પણ હવે ચર્ચા ઉઠી રહી છે કે શું ભાજપ પોતાના અંદરના વિખવાદથી ડરી ગયું છે? શું સત્તા બચાવવા માટે ચૂંટણી અટકાવવામાં આવી રહી છે? કારણ કે દિયોદરમાં ભાજપની આંતરિક જૂથબાજી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. દિવસભર આખું મીડિયા તાલુકા પંચાયત બહાર બેસી રહ્યું, પણ મીડિયાને સભાખંડ સુધી જવા દેવામાં પણ ના આવ્યું. તાપમાન 45 ડિગ્રીને પાર, પોલીસનો કાફલો ખડે પગે, સભ્યો અકળાયેલા અને લોકોના મનમાં માત્ર એક જ સવાલ: જો ચૂંટણી કરાવવાની જ નહોતી તો આખો દિવસ આ નાટક શા માટે કર્યા? લોકશાહીનો ઉત્સવ હવે લોકો માટે ઉપહાસ બની રહ્યો છે. સત્તા માટેની દોડમાં નિયમોનું અપમાન થયું, માનવતાના ધજાગરા ઉડ્યા અને લોકશાહીના લીરે લીરા થયા. સમય ક્યારે એક સરખો રહેતો નથી. जिस राम को रात को राज्य मिलने वाला था, सुबह वनवास मिल गया. દિયોદરની જનતા હવે બધું સમજી રહી છે. સત્તા માટેના હવાતિયા, રાજકીય ડ્રામા અને લોકશાહી સાથેનો ખેલ હવે લોકોની નજરમાંથી છુપાયેલો નથી. ભલે ગુજરાતમાં ભાજપ મજબૂત હોય, પણ દિયોદરમાં જે બન્યું છે તે બાદ લોકો કહી રહ્યા છે કે હવે અહીં ભાજપની સ્થિતિ ડહોળાઈ ગઈ છે. કારણ કે ખુરશી માટે જો માનવતા ભૂલાઈ જાય તો જનતા એક જ દિવસ જરૂર જવાબ આપે છે. દિયોદરમાં હવે માત્ર ચૂંટણીનો નહીં પણ વિશ્વાસના તૂટવાનો વિવાદ ઊભો થયો છે અને હવે સૌની નજર નવી ચૂંટણી તારીખ ઉપર નહીં પણ દિયોદરની જનતા શું નિર્ણય લે છે એના ઉપર રહેશે. નમસ્કાર.